સાથે આપણો આ સંધ્યા પાઠનો કાર્યક્રમ પૂરો થાય છે. આગળનો આપણે કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ આપણે દીપ પ્રાગટ્ય કરીશું. તો હું જે પણ મહાનુભાવોના નામ બોલું એમને વિનંતી એવો દીપ પ્રાગટ્ય પાસે આગળ આવે. સૌપ્રથમ શ્રી ઘાટકોપર સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ વાસાણીને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય પાસે આગળ આવે. ત્યારબાદ ઘાટકોપર સમાજના આઈપીપી એવા મહેન્દ્રભાઈ સેકરને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આગળ આવે. ત્યારબાદ શ્રી કચ્છી કડવા ફાટીયા જ્ઞાતિ ટ્રસ્ટ પરના ચેરમેન શ્રી કાંતિભાઈ સેંગરને વિનંતી કે તેઓ આગળ આવે. ત્યારબાદ વાઇસ ચેરમેન શ્રી પ્રકાશભાઈ માવાણીને વિનંતી કે તેઓ બી આગળ આવે. ત્યારબાદ બીજા એવા વાઇસ ચેરમેન શાંતિભાઈ ચોપાને વિનંતી કે તેઓ દીપ પાસે આવે. ત્યારબાદ શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ કેન્દ્રસ્થાન સંસ્કારધામ દેશપર વાંડાયના પ્રમુખ શ્રી ગંગારામભાઈ નામણીને વિનંતી કે તેઓ પર શ્રી પાસે આવે. ત્યારબાદ કેન્દ્રસ્થાનના ઉપપ્રમુખ શ્રી મોહનભાઈ ચોપડાની વિનંતી કે તેઓ પર દીપ પાસે આગળ આવે. ત્યારબાદ ટ્રસ્ટી શ્રી છગનભાઈ પોકરને વિનંતી કે તેઓ પર દીપ પાસે આગળ આવે. ત્યારબાદ ઘાટકોપર સમાજના ઉપપ્રમુખ જિગ્નેશભાઈ ચૌહાણને વિનંતી કે તેઓ દીપ પાસે આવે. ત્યારબાદ બીજા ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ હરપણને વિનંતી કે તેઓ દીપ માટે આગળ આવે. ઘાટકોપર સમાજના મહામંત્રી તરીકે પછીથી હું જોડાઈ. ઘાટકોપર મહિલા મંડળના ખજાનચી રેખાબેન છાપૈયાને વિનંતી કે તેઓ દીપ પાસે આવે. ઘાટકોપર યુવક મંડળના પ્રમુખ પંકજભાઈ અમૃતિયાને વિનંતી તેઓ દીપ માટે આવે. ત્યારબાદ શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન દેશપર વડાઈ કચ્છ ધર્મ પ્રચાર સમિતિના કન્વીનર એવા શ્રી દેવીલાલભાઈ વાલાણીને વિનંતી કે તેઓ પણ દીપ પાસે આવે. बोलो लक्ष्मी नारायण भगवान की जय, कुलदेवी उमिया मात की जय, सदगुरु लालराम महाराज की जय, सदगुरु ओधवराम महाराज की जय, सदगुरु वालराम महाराज की जय. बोलो लक्ष्मी नारायण भगवान की देवी उमिया मात की सत्य सनातन धर्म की ओम जय लक्ष्मी नारायण ओम जय लक्ष्मी नारायण सत्य स्वरूप सनातन Oh
Hare
સત્યનારાયણ કી જય વેદ ભગવાન કી જય હરિ ઓમ નમઃ પાર્વતી મહાદેવ સર્વે જય જય આજના પ્રોગ્રામને આપણે આગળ ધપાવતા હવે આપણી પાસે જે અખિલ ભારતીય લક્ષ્મી સંતન સમાજ કેન્દ્ર સ્થાન સંસ્કારધામ દેશના વડે જે મહાનુભાવો બનેલા છે આપણે સૌપ્રથમ એમનું સન્માન કરીશું. તો સૌપ્રથમ હું આમંત્રણ આપું છું પ્રમુખ શ્રી ગંગારામભાઈ રામાણીને કે તેઓ આવે અને સન્માન લે. આપણું સન્માન માટે બોલાવી કાટકોટ સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ વાસાણી અને સ્ટેટ ડિરેક્ટર ટ્રસ્ટ બોર્ડના ચેરમેન શ્રી કાંતિભાઈ સગડ વિનંતી કે તેઓ શ્રી ગંગારામભાઈનું સન્માન કરે. આપણા સમાજના વિશ્વનેતા કહેવાય એવા શ્રી ગંગારામ બાપા આપણી વચ્ચે આજે ઉપસ્થિત થયા. બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ સંસ્કારધામના ઉપપ્રમુખ શ્રી મોહનભાઈ ચોપડાને વિનંતી કે તેઓ સ્ટેજ પાસે આવે અને સન્માન સ્વીકારે. એમને સન્માન માટે હું બોલાવીશ કાટકોટ સમાજના મહામંત્રી પ્રફુલભાઈ અને વાઇસ ચેરમેન શ્રી પ્રકાશભાઈ માવાણી. મોહનભાઈ આપણને સરસ મજાના શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રની અંદર ઉપપ્રમુખ તરીકે છે અને ખૂબ સેવા આપે છે. પૂજ્ય જેઠા બાપાનો વારસો મળ્યો હોય કહેવાય ને મોડ મહિનાને કલમ કરવું ન પડે તો એ આપણા મોહનને ખૂબ ખૂબ ધન્યવાદ. સદાને માટે ત્યાં હાજરી આપતા રહેજો, મુંબઈ રહેજો ને કચ્છમાં રહેજો, જેથી આપણું આ સંસ્કાર રળિયામણું લાગે. ધન્યવાદ ધન્યવાદ. ત્યારબાદ સંસ્કારધામના ટ્રસ્ટી શ્રી છગનભાઈ પોકાની વિનંતી કે તેઓ આગળ આવે અને તેનું સન્માન કરવા માટે આમંત્રણ કરીશું કાટકોટ સમાજના આઈપીપી મહેન્દ્રભાઈ સેંગાણી અને ટ્રસ્ટ બોર્ડના વાઇસ ચેરમેન શ્રી શાંતિભાઈ ચોપડા. છગનભાઈ તરીકે સેવા આપી જાય અને પાછા એ મુંબઈની અંદર છે 2 દિવસ અમારી સાથે ભેગા રહ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ સંસ્કારધામ ધર્મ પ્રચાર સમિતિના જે બધા પ્રતિનિધિઓ આવ્યા છે તો સૌપ્રથમ હું બોલાવીશ એમના કન્વીનર એવા શ્રી રવિલાલભાઈ નારાયણ વાળાની ગામ મેસર પર તેઓ આગળ આવે અને તેનું સન્માન કરશે ઉપપ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ ચૌહાણ. અમારા રવિલાભાઈ ધર્મ પ્રચાર સમિતિના કન્વીનરે છે આમ સિંગલ બોડી જેવા પણ કાર સિંહ જેવી નાખે અને સિંહ જેવું થયું હોય. ગામનું સુકાન સરપંચનું શીખાવી રહ્યા. ડિજિટલની અંદર આવ્યા હતા. સરસ મજાની વ્યવસ્થા કરેલા ગામમાં પાણીની. એટલે પાણીવાળા હોય ને એને દિલ્હી તેલાવે. અમે 26મી જાન્યુઆરીના અમને તેરા દિલ્હી ગયા હતા. મચુ કાટોને મોરબી વચમાં વાંકા નેર સુરાનું બાકી એમાં પાણી ભારીમાં ફેર. કુવામાં પાણી, બોરમાં પાણી, લોખંડમાં પાણીની કિંમત. પછી પાણી શબ્દ હોય ચા પાણી, નાસ્તા પાણી, શીરા પાણી, હવા પાણી, તબિયત પાણી, દાળમાં ખૂટે તો કે નાખો પાણી. પાણી મને બધું દૂધ ધાણી પાણી લે મને ને તમને જાણી. એ અમારા પાણીના અમારા શ્રી રવિલાલભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ધર્મ પ્રચાર સમિતિના સહ કન્વીનર શ્રી રાજુભાઈ રામાણી અને એમાં ધર્મપત્ની સરલાબેન રામાણી એમને વિનંતી કે આગળ આવે સન્માન સ્વીકારે. આ એક એમનું સન્માન કરશે ઉપપ્રમુખ પરેશભાઈ અડવાણી. આવો અમારા રાજુભાઈ સૌકન્યુન્ય અને આપણા લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનની અંદર હર પૂનમનો ભજન સત્સંગ થાય તો આ જુગલની અવશ્ય એમની હાજરી હોય અને કોરોના કાળની અંદર પણ એને હાજરી પુરાવી હતી અને ખૂબ ખૂબ સહયોગ આપેલા. ખૂબ ખૂબ ધન્યવાદ. લક્ષ્મીનારાયણ જોગી
ત્યારબાદ શ્રી લવજીભાઈ શિવજી પોકા એમને વિનંતી કે તેઓ આગળ આવે. એમનું સન્માન કરશે ખજાનચી શ્રી વિરેન્દ્રભાઈ માવાણી. અમારા લવજીભાઈ સ્વપ્રજંત તરીકે આપણે આપણા સંસ્થા કેન્દ્રની અંદર સેવા આપી રહ્યા છે લક્ષ્મીનારાયણ કેન્દ્રની અંદર. અને એમને આ રવિલાલભાઈની જોડી અને પાછા અમુક કચ્છની અંદર રણોના ખાતા જ્યારે રાતના ત્યારે 11 વાગે ગાડી આખી હતી અને એને આપણા રાજીભાઈ આ બે અમારા પાયલોટ છે કૃષ્ણ ભગવાનના જે સારથી હતા બે સારથી અને આપણા બીજા કોઈને આપણા પાટીદાર જ હોય સારથીને પહોંચાડે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ધન્યવાદ. ત્યારબાદ શ્રી બાબુભાઈ રતનસિંહ વેલાણી. તમારી હમા ઉપાય પોતે ના એમનું સન્માન કરશે સહમંત્રી શ્રી રાજેશભાઈ જગવાણી. બાબુભાઈ વેલાણીની ઓળખાણ આપી દઉં. ભક્તોને પોતે ઓળખાણ ના આપે. અત્યાર સુધીમાં ધર્મ પ્રચાર સમિતિના કચ્છથી કોલ્હાપુર સુધી જેટલા પ્રોગ્રામ થયા એનું સફળ સંચાલન ને અમારા ધર્મ પ્રચાર સમિતિના વડીલ એવા બાબુભાઈ વેલાણી આજે પણ સંચાલન કરી તમને હસાવશે અને બધું કરશે એ વડીલને આપણે તારીખથી બોલાવીએ. કોટલા જડોદર. હા, કોટલા 4 એ પાછા એટલે જડોદર. ત્યારબાદ શ્રી ધીરજભાઈ જીવરાજ ભગત ભુજ. એમને વિનંતી કે તેઓ આગળ આવે. તેમનું સન્માન કરશે શ્રી પ્રકાશભાઈ લીંબાણી. ધીરુભાઈ ભગત આપણા લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનની અંદર છે. આપણા ભારતભરની અંદર 462 બાલ સંસ્કાર કેન્દ્ર ચાલી રહ્યા છે. એના પ્રબંધક છે. આપણે કાર્યક્રમ ચાલુ થયો ત્યારે જોયું કે બાળકો સરસ મજાના શ્લોક બોલ્યા. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. તો ગામો ગામ આપણા બાળ સંસ્કાર કેન્દ્ર ચાલી રહ્યા એના પ્રબંધક છે. અને જે પણ માહિતીઓ ઓનલાઈન દ્વારા કે કાગળ દ્વારા મોકલાવેલા ખૂબ ખૂબ ધન્યવાદ ધીરુભાઈ. હા ધીરુભાઈ હું ભુજની અંદર જ રહેતા. દેશમાં ગીતવણના હા ભગવત એમાં કાંઈ કાનો મંત્ર ના આવે ને એ હું ને ભગતને વરીએ પાછા ભગવાનમાં સેવા કરાય એટલે ભગત હરિઓમ ભગત ભગત. ત્યારબાદ શ્રી મગનભાઈ દેવજી ચોપડા ગામ જીયાપર. તેમનું સન્માન કરશે વિજયભાઈ સેંગાણી. આ મગનભાઈ કરતાલા વગાડે નરસિંહ મહેતાની જેમ દિલથી વગાડે અને એને કે બધા મગન પંખી. અને તમે પાટીદાર સંદેશમાં કવિ કવિતા પણ આપતી હોય અને પંખી એટલે પાંખો એ કંઈ ફફડાવે આપણે ખુશ કરી દે. ખૂબ ખૂબ ધન્યવાદ જીયા પરના હે અને મારા ધર્મ પ્રચાર સમિતિમાં જોડાયેલા. ત્યારબાદ શ્રી બાબુભાઈ લખમસિંહ પાતાણી ગામ કોટડા જડોદર. તેમનું સન્માન કરશે શ્રી પ્રવીણભાઈ ચોપડા. બાબુભાઈ ને અમે બે એક જ ગામના અને રાશિ એક જ છે. નામ બાબુ પછી ના આવે કાંઈ સમજેલા ને કાબુ અને જેવું ન પડે આબુ ના લગાવવું પડે તમને હાબુ એવા આપે બને બે બાબુ. બાબુભાઈ અમારા કોટડા ગામની અંદર સમૂહ લગ્ન થાય બાપાનું એના પ્રમુખ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને પ્રમુખ છે સમૂહ લગ્નની અંદર જે વરરાજા પહેરવા આવતા હોય ને એને ભેટમાં તલવાર આપે. પહેરવા આવે ને તે પહેલા પણ તલવાર આપી દે. અત્યારે હવે હથિયારમાં થવાની જરૂર છે. સમય એવો આવી ગયો એટલે ભેટ તલવાર આપે. બાબુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. બાબુભાઈને ને તમે ભજન બોલાનું કહો, લોકગીત બોલાનું કહો, માતાજીના ગરબા કહો, કાનુડાના ગીત કહો, શ્રદ્ધાંજલિ ગીત કહો, દેશભક્તિના ગીત કહો, એ ઓલરાઉન્ડર આપે એનો દરેક આજ લાભ લેશું. સમયને ટાઈમે જેટલું મળશે એટલું. સમય જોઈએ એટલો છે બાપા આપી ત્યારબાદ શ્રી ગોપાલભાઈ રાજા સેંગાણી ગામ દર્શની. તેમનું સન્માન કરશે વાડીલાલભાઈ વાસાણી. આ ગોપાલ બાબા દરશ્રીના હે એ મુંબઈ રહેલા અને એના દીકરા દુબઈ હે અને ત્યાં પણ આમ જ આવેલા હે. અમારી સાથે સહયોગ આપે જરૂર. ખૂબ ખૂબ ધન્યવાદ ગોપાલ બાપા. અને અહીંયા સાથે જોડાઈ ગયા. અહીંયાથી કચ્છમાં નથી આવ્યા હવે અમારા ભેગા કચ્છમાં હાલશે. અહીંયાથી જોડાઈ ગયા. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ શિવજીભાઈ ધનજીભાઈ સેંગાણી ગામ દુર્ગાપુર. હાલો હાલા મારો હસલો નાનો ને દેવો જરૂર થી સન્માન કરશે ટ્રસ્ટી શ્રી એવા અનુભાઈ નાકરાણી. અમારી ટીમમાં મોટા હે ભજન બોલે પીટી વગાડે એમ
પણ હવે આ બધા તમે જુઓ ને ત્યારે હવે હું નહીં બોલું. હસલું નાનું લેવો જૂનું થયું. મારે ખખડાટ ઘણો થાય પણ તમે જાઓ એટલે આપણે નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. જરૂર પડે તો વાપરીએ. સ્પેર વ્હીલ છે ને કહેવાય ને, આપણે સ્પેરમાં પડ્યા હોય. ખૂબ ખૂબ ધન્યવાદ. એમના દીકરા અહીંયા મુંબઈ રહેલા પોતરા અમારી સાથે અહીંયા જોડાયા સાથે જ રહે. ત્યારબાદ શ્રી દિનેશભાઈ છગનભાઈ ગોરાણી, શ્રીમતી રસીલાબેન દિનેશભાઈ ગોરાણી, શ્રી પ્રણવ દિનેશભાઈ ગોરાણી, શ્રીમતી શિવાની પ્રણવ ગોરાણી અને શ્રી દીપ હિંમતલાલ ગોરાણી. આવી જાવ નીચે આવી હું જાવ. સન્માન માટે બોલાવીશ ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ આવો. રામિયાણી, યુવા મંડળના પ્રમુખ પંકજભાઈ અમૃતિયા, મહિલા મંડળના ખજાનચી રેખાબેન ચાવડિયા, સહમંત્રી હર્ષાબેન નાગરાણી, મુંબઈ મહિલા મંડળના પ્રમુખ હર્ષાબેન દિવાળી. પંચતા પરમેશ્વર આ પાંચે મેમ્બર હોય ને એક જ ઘરના સભ્ય હોય. માતા પિતા પુત્ર પુત્રી દીકરા અને સંગીત અને સંગીત એના લોહીમાં વણાયેલું હોય. દિનેશભાઈને બેંજો વગાડવાનું કહો, પછી લોકગીત ગાવાનું કહો, અને લગ્નમાં ગીત ગાવા પણ જાય, નવરાત્રિના પ્રોગ્રામ કરવા જાય. અને આમાં પ્રણવ કુમાર ને પ્રણવ ઓલરાઉન્ડર બધું બેંજો વગાડે, તબલો વગાડે, ઢોલ વગાડે, ગામમાં તો ભજન બોલે, લોકગીત બોલે અને ઓલરાઉન્ડર. અને તબલાનું સિઝન આપના જેવો ખુશ કરી છે એટલે દિલથી વગાડે, ત્યાં દિલથી વગાડે. અને સારા દીપકુમાર देखा था जी बच्चों पर छोटा मोटा मत देखो, उसकी कमाल देखो. कश्मीर अगिरानी मोटी ना है. कोई भी प्रोग्राम करो लगन गाना को खुशाली लो तो आमंत्रण लो तो आपसे पैसा से भला आज हमारा संस्कार बन गया. हमें आए ऐसे बात देना હવે બાકી આ શિવાની બેન આ તો બોલ ભલી ગયો. આ શિવાની બેન ના પ્રણવકુમાર બેજી કો જોડી લક્ષ્મી નારાયણ ની અને આપણી પાટીદાર દીકરી ભજન બોલે એટલે આપણે ગીતાબેન રબાડી ને લલિતા ગોલદરા ને મીનાબેન પટેલ ને ભૂલાવી દે. એ 8-9 લાખ રૂપિયા લઈ જતા હોય તો પાટીદાર દીકરા બધા આ બધા પાટીદાર હે અને પાટીદાર દીકરા ભજન કરાવે એટલે આપણે આનંદ થાય. એ ભગવાનની કળા મૂકી દે બધી સમજ્યા. અખર ન જાણા હેકડો બોલી ન જાણા બઈ માં સરસ્વતી કી કૃપા થઈ તો જબાન ખુલી વઈ. એટલે આ બધાને સરસ્વતી કંઠે બિરાજી લઈએ એટલે સરસ મજાના આપણે મોજને આનંદ કરાવે. ત્યારબાદ શ્રી હિતેશભાઈ સેંગાણી તેમનું સ્વાગત કરશે વસંતભાઈ ગોખા. આ હિતેશભાઈ મુંબઈના છે એટલે હું કશું દઉં નહીં. મુંબઈ નહીં, આપણા ઘાટો પર રહે છે. તમારે જે આ ઘર આવે છે એટલે ઓળખ આપવાની જરૂર નથી. અમારી સાથે અમે 2 દિવસ ભેગા સાથે છે. સરસ મજાના ભજનો બોલેલા અને અમે બધા આજે આનંદની મોજ કરશું. આપણી જે કેન્દ્રસ્થાની ધર્મ પ્રચાર સમિતિ છે આખા ભારતભરમાં આપણા સંસ્કૃતિનો ભાવ ફેરી દ્વારા પ્રચાર પ્રસાર કરે છે. તો તેઓને બી ખૂબ ખૂબ ધન્યવાદ, તેમનો બી ખૂબ ખૂબ આભાર. અને આજે જે કેન્દ્રસ્થાનમાંથી આજે તમે ઘાટો સમાજે જે લાભ આપ્યો છે તો એ માટે બી આપનો ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં બી આવા આયોજન કરવા તમને અમારો સંપૂર્ણ સાથ સહકાર રહેશે એવી અમે તમને એથી ખાતરી આપી છે. તો જે આજે આપણે જે પ્રોગ્રામ કર્યો એમાં આપણે ભવિષ્યમાં બી આવા પ્રોગ્રામ કરતા રહીશું એવી આશા તમારી પાસેથી. આ સાથે આપણો સન્માનનો દોર પૂરો થાય છે. હવે હું આશીર્વાદ માટે આપણે કેન્દ્રસ્થાનના પ્રમુખ શ્રી ગંગાભાઈ રામાણીને વિનંતી કરું કે તેઓ આવે ને આશીર્વાદ આપે પોતાના. શિવાની પ્રણવ ગોરાણી અને શ્રી દીપ હિંમતલાલ ગોરાણી. આવી જાવ નીચે આવી હું જાવ. સન્માન માટે બોલાવીશ ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ આવો. રામિયાણી, યુવા મંડળના પ્રમુખ પંકજભાઈ અમૃતિયા, મહિલા મંડળના ખજાનચી રેખાબેન ચાવડિયા, સહમંત્રી હર્ષાબેન નાગરાણી, મુંબઈ મહિલા મંડળના પ્રમુખ હર્ષાબેન દિવાળી. પંચતા પરમેશ્વર આ પાંચે મેમ્બર હોય ને એક જ ઘરના સભ્ય હોય. માતા પિતા પુત્ર પુત્રી દીકરા અને સંગીત અને સંગીત એના લોહીમાં વણાયેલું હોય. દિનેશભાઈને બેંજો વગાડવાનું કહો, પછી લોકગીત ગાવાનું કહો, અને લગ્નમાં ગીત ગાવા પણ જાય,
નવરાત્રિના પ્રોગ્રામ કરવા જાય અને એમાં પ્રણવ કુમાર છે ને પ્રણવ ઓલરાઉન્ડર બધું બેજો વગાડે, તબલો વગાડે, ઢોલ વગાડે, ગામમાં તો ભજન બોલે, લોકગીત બોલે અને ઓલરાઉન્ડર અને તબલામાં જોજો આપના જેવો ખુશ કરી દેશે એટલે દિલથી વગાડે કે દિલથી વગાડે. અને सारे दीप कुमार देखा था जी बच्चों पर छोटा मोटा मत देखो, उसकी कमाल देखो. कश्मीर गिरानी मोटी ना है. कोई भी प्रोग्राम करो लगन गाना को खुशाली लो तो आमंत्रण लो तो आपसे पैसा से बोला आज हमारे संस्कार बंधेगा हमें आए सेवा देना હવે બાકી આ શિવાની બેન આ તો બોલે ભલી ગયો. આ શિવાની બેન ના પ્રણવ કુમાર બે જીવો જોડી લક્ષ્મી નારાયણ ની અને આપણી પાટીદાર ની ભજન બોલે એટલે આપણે ગીતાબેન રબાડી ને લલિતા ગોલદરા ને મીનાબેન પટેલ ને ગુલામી દે એ 8-9 લાખ રૂપિયા લઈ જતા હોય તો પાટીદાર ને દીકરા બધા આ બધા પાટીદાર હે અને પાટીદાર દીકરા બોલે ચલાવે એટલે આપણે આનંદ થાય. એ ભગવાનની કળા મૂકેલી બધી સમજ્યા. અખંડ જાણા હેકડો ગુલી ન જાણા બઈ માં સરસ્વતી કી કૃપા થઈ તો જબાન ખુલી વઈ. એટલે આ બધાને સરસ્વતી કંઠે બિરાજી લે એટલે સરસ મજાના આપણે મોજને આનંદ કરાવે. ત્યારબાદ શ્રી હિતેશભાઈ શેંકાણી તેમનું સ્વાગત કરશે વસંતભાઈ ગોપાલ. આ હિતેશભાઈ મુંબઈના છે એટલે હું કશું દઉં નહીં. મુંબઈ નહીં, આપણા ગાંઠો પર રાખીએ. તમારે જ્યાં ઘરાને છે એટલે ઓળખ આપવાની જરૂર નથી. અમારી સાથે અમે 2 દિવસ ભેગા સાથે છે. સરસ મજાના ભજનો બોલેલા અને એ બધા આજે આનંદની મોજ કરશું. આપણી જે કેન્દ્રસ્થાની ધર્મ પ્રચાર સમિતિ છે આખા ભારતભરમાં આપણા સંસ્કૃતિનો ભાવ ફેરી દ્વારા પ્રચાર પ્રસાર કરે છે તો તેઓને બી ખૂબ ખૂબ ધન્યવાદ, તેમનો બી ખૂબ ખૂબ આભાર. અને આજે જે કેન્દ્રસ્થાનમાંથી આજે તમે ઘાટો સમાજે જે લાભ આપ્યો છે તો એ માટે બી આપણો ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં બી આવા આયોજન કરવા તમને અમારો સંપૂર્ણ સાથ સહકાર રહેશે એવી અમે તમને એથી ખાતરી આપી છે. તો જે આજે આપણે જે પ્રોગ્રામ કર્યો એમાં આપણે ભવિષ્યમાં બી આવા પ્રોગ્રામ કરતા રહીશું એવી આશા તમારી પાસેથી. આ સાથે આપણો સન્માનનો દોર પૂરો થાય છે. હવે હું આશીર્વાદ માટે આપણે કેન્દ્રસ્થાનના પ્રમુખ શ્રી ગંગાભાઈ રામાણીને વિનંતી કરું કે તેઓ આવે ને આશીર્વાદ આપે પોતાના. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, કુળદેવી ઉમિયા માત કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. આજે શ્રી ઘાટકોપર સનાતન સમાજ કચ્છ કડવા પાટીદારના આંગણે અમારી આપણી સંસ્કાર ધામની ધર્મ પ્રચાર સમિતિની ટીમ સૌ આપણે ભક્તિ મંડળ આવ્યું છે. એનો ખાસ એક ઉદ્દેશ છે અને આ કેવી રીતે ગોઠવાનું ને કેવી રીતે થયું એ હું તમને આછેરો ખ્યાલ આપી દઉં. થોડા દિવસ પહેલા આપણા ધર્મ પ્રચાર સમિતિના રવિલાલભાઈ કન્વીનર હમણાં બેસક પરવાલા મને ફોન આવ્યો કે બાપા એક દાતારે અને જેમાં આપણી ધર્મ પ્રચાર સમિતિ કચ્છમાં કામ કરી રહી છે એવી રીતે એક દાતાર ને આપણી ત્યાં ચાલ મૂર્તિ આપણે લઈને દરેક જગ્યાએ જઈએ છીએ તો એક એવો દાતાર તૈયાર થયો છે કે એ એક ભગવાનની આપણા જેવી ચલ મૂર્તિ તૈયાર કરી દેશે અને મુંબઈ લઈ જશે. અને મુંબઈ આપણું મિની સંસ્કાર ધામ જે થયું છે જે થાણાની અંદર ત્યાં રાખશે અને ત્યાંથી આપણી સત્સંગ મંડળી જેવી આપણી તૈયાર કરશે. એટલે મૂર્તિ તૈયાર કરાવો તમે. મેં કીધું દાતા કોણ હે? તો કે દાતા થઈ રહેશે કે તમે મૂર્તિનું બજેટ કેટલું હે? મેં કીધું આપણી સંસ્કાર ધામમાં 1.5-2 વર્ષ પહેલા આપણે કરીએ તેથી 1.5 લાખ પછી ચાંદીના ભાવ વધી ગયા હે તો આપણે કેટલાની કરવી? તો કે એનું બજેટ 1.25 લાખ જેવું છે. એટલે આપણે ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ આપણે બનાવી, આ તમે જે ઉપસ્થિત છે એ બનાવી. અને મેં કીધું હવે એ તો કે દાતા કોણ હે? હવે આ મૂર્તિ તો બની ગઈ ને આવી ગઈ, હવે આને કઈ રીતે મુંબઈ લઈ જવી? કોણ દાતા હે? તો કે આપણા ઉમેશભાઈ નાથાણી અને મુંબઈ રહ્યા છે ને તૈયાર થઈ ગયો મૂર્તિ. તો આપણે અહીંયા સંસ્કાર ધામ આવશે અને એના હાથે ભાવ પ્રતિષ્ઠા કરશું. તો તારીખ ગોતો
એટલે જોગાનું જો કે આ ગઈ પૂનમ આવતી હતી એટલે આપણે કીધું પૂનમ આવેલી સત્સંગ સભા મળે અને જો એને ટાઈમ હોય ને પૂનમના જો આવતા હોય તો વધુ સારું થાય. એટલે બે જણા પૂનમના આયા, એનો પરિવાર મંગવાણાથી આવ્યો બધો, અને ત્યાં આપણી થોડ સંસ્કાર આપણે ત્યાં પૂજા કરી અને ભાવ પ્રતિષ્ઠા કરી, મહારાજોએ યજ્ઞ કર્યો અને સત્સંગ મંડળમાં ત્યાં મૂર્તિ રાખી. અને ત્યાર પછી આ મૂર્તિનું અહીંયાનું આયોજન બધું ગોઠવ્યું મુંબઈનું, કે તમે મુંબઈ આવો. અને બધાને હું ફોન કરી અમે કીધું કે ભાઈ તમે એક ગામનો પ્રોગ્રામ કરો, થાણામાં તો અમને મોંઘો પડે, અમારું ગાડી ડીઝલ ન નીકળે, એટલે 2-4 પ્રોગ્રામ કરો તો બધાને લાભ મળે. એ કે નાના બધાને ગોઠવી છે, એટલે બધાને ફોન કર્યા અને બધા હમણાં મોટા મોટા સેન્ટર છે. પહેલા જ આપણે થાણામાં કર્યો, પછી બોરીવલીમાં કર્યો, આજે ઘાટકોપરમાં છે, કાલે બદલાપુરમાં છે અને છેલ્લે ડોંબીવલીમાં છે. એટલે આ પ્રોગ્રામ ગોઠવ્યા છે. આ મૂર્તિ લઈને આયા છીએ, ભાવ પ્રતિષ્ઠા થઈ છે. ભગવાન લક્ષ્મી નારાયણ સંસ્કાર ધામનો અંશ લઈને આ મૂર્તિ આવી છે. આ મૂર્તિ આપણા જેને કઈ આપણા વડીલોએ જ્યારે પહેલું આપણું સંસ્કાર ધામ ઊભું થયું અને અહીંયાના વડીલોની વિચારધારા થઈ કે આવું ને આવું મિની સંસ્કાર એક આપણું મુંબઈમાં થાય. ઘણા ભાઈઓ આપણા રહે છે, તો ત્યાં આપણી જે સ્થાપના થઈ છે થાણાની અંદર, તો આ મૂર્તિ થાણાની અંદર બિરાજમાન રહેશે. આ અમે પાછી લઈ કે અહીંયા રહેશે. અને હવે પછી તમે આમાં આજે તમે અમારા જેવી ટીમ છે, આપણા જેવી કચ્છની એવી ટીમ તમે અહીંયા તૈયાર કરજો. ઘણા બધા હમણાં ભાઈ આયા કે આ ગાય છે સારું, ઘણામાં દીકરીઓ આપણી ગાય છે અને ઘણા વગાડવા વાળા પણ છે. તો આવી આ ધર્મ પ્રચાર સમિતિની ટીમ બનાવો, કારણ કે આ વારે વારે કચ્છથી તો અહીંયા બધા આવી ન શકે. જો તમે આવી ટીમ બનાવો, સત્સંગ મંડળ ઊભું કરો અને ભગવાનને સાથે લઈને જાઓ, તો આ બધી તમારી સમાજના પ્રોગ્રામ હોય, કોઈકના ઘરે પ્રોગ્રામ હોય, આજુબાજુમાં જવું હોય, તો આ આપણો ધર્મ પ્રચારનો પ્રચાર પ્રસાર થાય અને એક ભાવના જાગે. આ હેતુથી કરીને આ પ્રોગ્રામ ગોઠવાનો અને આમાં આ અમારી ટીમ બધી વધારી. એમાં મને કે તમને ધારવું જ પડશે કે, એટલે જોગાનું જે બધાનો આગ્રહ હતો એટલે અમે પણ આયા અને ઉમેશભાઈનો ખાસ આગ્રહ હતો ને આયા ને બધા થયા. આ પ્રોગ્રામની આ ચિંતનને ઝલક આપી. એટલે હવે આ ભગવાન આયા છે તમારે આંગણે અને હવે અહીંયા જ રહેશે અને આપણે સત્સંગ મંડળ ઊભું કરી અને બોળામાં બોળો ધર્મ પ્રચાર થાય, સત્સંગ મહિલા સત્સંગ મંડળો ઊભા થાય અને આપણા ધર્મની જાગૃતિને વેગ મળે એવું કાર્ય આપ સૌ કરજો. થોડોક ઘણા બધા આપણે છેટે આયા છેલ્લો સંસ્કાર ધામનો અહેવાલ તમને થોડો આપી દઉં કે સંસ્કાર ધામની અંદર અત્યારે નવું જે કામ થઈ રહ્યું હોય, આપણે અતિથિ ગૃહ બનાવવા જઈ રહ્યા છીએ. 70-80 રૂમ છે, ડાઇનિંગ હોલ છે અને બધી વ્યવસ્થા સાથે આધુનિક ઢબનું સંસ્કાર ધામની અંદર અતિથિ ગૃહ બનવા જઈ રહ્યું છે. એ અત્યારે આરસીસી વર્ક પૂરું થઈ ગયું છે, પૂર્ણતાને આરે છે, ફિનિશિંગ વર્ક ચાલુ છે અને કરશે ભગવાન તો 6 મહિનાની અંદર પૂરું થઈ જશે. અને ત્યાર પછી આપણે હમણાં 4/4 ચોથા મહિનાની 4 તારીખે આપણી જનરલ કારોબારી બોલાવી છે. એ કારોબારી મળશે. કારોબારીની અંદર આપણે એના ઉદ્ઘાટનની તારીખ નક્કી કરશું અને બધા દાતાઓના સન્માન લેશું ને એ બધો કાર્યક્રમ કેટલો મોટો કરવો, શું કરવું એ આ કારોબારીમાં નક્કી થશે. તો જે ભાઈઓ કારોબારીમાં હો, અહીંયા રહેતા હો, ટાઈમ કાઢીને ટિકટો હમણાંથી કઢાવી લેજો અને સૌ બધા પધારજો. એટલે સંસ્કાર ધામની અંદર જે હમણાં નવી ટીમ નિમાણી, એ નવી ટીમની અંદર મેજોરિટી બધા જુવાન ભાઈઓ જ છે. મહામંત્રી અમારો આવ્યો નથી, ઈશ્વર બાવાણી કોટડાનો છે, એ પણ એક જુવાન કાર્યકર છે. અમારા ખજાનજી બાબુભાઈ છે, એ પણ એક જુવાન, એવા સહખજાનજી લવજીભાઈ, આ બધી જુવાન ટીમ અત્યારે લાગી ગઈ છે અને તનમનથી એકદમ કામ કરી રહી છે. એવી રીતે સંસ્કાર ધામની અંદર આપણી સ્કૂલ છે, સીબીએસ સ્કૂલ ચાલે છે. 650 છોકરાઓ ત્યાં ભણે છે અને દર સાલ એડમિશનની તે વધારે આવે, પણ આપણી પાસે જગ્યા નહોતી એટલે અત્યારે એક સ્કૂલનો માળો માથે ચડાયો એટલે કરશે ભગવાન તો આવતી સાલથી 300 વિદ્યાર્થીઓને આપણે નવું એડમિશન આપી શકશું. એટલે 600 ની જગ્યાએ 900 ની સંખ્યા થશે. અને અત્યારે આપણે સંસ્કાર ધામની અંદર અત્યારે નાના મોટા કરીને લગભગ 25 તો વાહનો છે, બસો છે, ગાડીઓ છે, ટ્રેક્ટર છે
એટલે આ બધી વ્યવસ્થા આપણા પ્રવીણભાઈ ધોળુ નાગલપરના આ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સંભાળતા હોય, બધા ડ્રાઈવરોને બધાને હેન્ડલ કરવું, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સંભાળવો, એટલે આવા બધા એની ટીમ એની પાછળ કામ કરતી હોય છે. ને એવી રીતે આપણી સ્કૂલ જે છે એને સ્કૂલ ચલાવવી હોય તો એના ચેરમેન પદે અત્યારે કેવી પાટીદાર સાહેબ નું નામ તમે સાંભળ્યો છે ભુજમાં, અને એ પહેલા કોલેજમાં પ્રિન્સિપાલ હતા, તો અત્યારે એ પણ એ હેન્ડલ કરી રહ્યા છે સારી રીતે અને સંભાળી રહ્યા છે. એટલે સારામાં સારું અત્યારે ચાલે છે. અને આ બધાની જે માંગણી હતી વર્ષો જૂની કે આવડું મોટું સંસ્કાર ધામ હોય, અહીંયા રહેવાની ને જમવાની સગવડ ના હોય, પણ એ પણ માંગણી આપણી પૂરી થશે. અને આપને કહું કે માગવામાં અમને શરમ ના આવે, ભગવાન હારું માગી રહ્યા ને આયા તમારા ઘરે આંગણે, તો આપણા 70 રૂમ છે, તો અત્યાર સુધીમાં 66 રૂમના દાતા મળી ગયા. આપણે 5 લાખ રૂપિયા રૂમના દાતા ને 3 લાખ ફર્નિચરના, એટલે ટોટલ 8 લાખ રૂપિયા. 8 લાખ રૂપિયાના દાતા અત્યાર સુધીમાં આપને 21 દાતા મળ્યા છે, અને 5 લાખના 45 દાતા મળ્યા છે. એટલે ટોટલ 66 રૂમ નોંધાણા છે, એમાં 45 દાતા 3 લાખ રૂપિયા વાળા ફર્નિચરના શોધવાના બાકી છે. તો જેને ભગવાને શક્તિ આપ્યો હોય તો મોટું કઈ નથી, તમે 3 લાખ રૂપિયા લખાવીને ફર્નિચરના દાતા બની શકો છો. અને 4 દાતા આપણા જે છે 66 થયા, 4 દાતા આપણે ગોતવાના 8 લાખ વાળા, એમાં પણ આપણે ભગવાને આપ્યો તો આપી શકો છો. ત્યારબાદ આપણી નાની મોટી બધી યોજનાઓ છે, લિફ્ટના દાતા છે, ડાઇનિંગ હોલના દાતા છે, અને બધા છે આપણી સ્કીમ બધી. આપણા ટ્રસ્ટીશ્રીઓ હવે અહીંયાના છે, અને ઉપપ્રમુખો આપણા 2 ટ્રસ્ટીઓ છે, મોહનભાઈ રામયાણી અને છગનભાઈ. ઉપપ્રમુખો આપણા મોહનભાઈ અને બીજા શાંતિભાઈ. એટલે અહીંયાની પણ ટીમ છે, એ આપણે આ બધી તમારાને મૂકશે અને બધું આગળનું કામ કરશે. બીજું કે આપણે આમાં મોટો એક નામકરણનો ચડાવો આપણે રાખ્યો હતો કે આ સંકુલ બનાવશું, એનું નામકરણ આપણે શું લેવો, ચડાવો કરવો. અમારી સામાન્ય સભામાં નક્કી થયું હતું કે 1,51,00,000 રૂપિયાથી આપણે ચડાવો ચાલુ કરવાનો. તો એક અપસેટભાઈ 1,51,00,000 રૂપિયા હતી, પણ 1,51,00,000 રૂપિયા કોઈ દાતા ઉભો થાય તો એનું બોલીએ ને, પણ આપણે કીધું ઉદઘાટન કરશું ત્યારે કોઈક મળી રહેશે. યોગાનું જો કે એવું બન્યું, અને ભગવાન કે ના હૃદયમાં આવ્યા. અમારા વેવાયા ગંગારામભાઈ નાકરાણી મુંબઈથી આવ્યા, મને ફોન કર્યો કે હું એક દાતા લઈને આવું છું, અને જો આપણે સંસ્કાર ધામમાં દાન લખાવું હોય, આપણે એમ કે એકાદો રૂમ લખાવનારો હશે 8 લાખ રૂપિયાનો, એવો દાતા ગોતી આવતા હશે. એટલે મેં હસરાજભાઈને ફોન કર્યો, મેં કીધું વેવાયા આવેલા, દાતા આવેલા. અમે ગયા કે દાતા બધું જોઈને કીધું કે અમારે આમાં કાંક દેવું છે. તો કીધું જુઓ 8 લાખ રૂપિયા અમારે કાંક વધુ દેવું છે. એટલે કીધું વધુ દેવું હોય તો કેટલે સુધી આપણે અંદાજ ન કાઢી શકીએ, આપણે ખબર કલ્પના પણ ન હોય. એટલે અમે વિચારવા પડી ગયા વધુ એટલે કેટલું વધુ, આપણે 11 લાખ જો 25 લાખ સુધી કહી. ના ના, એથી કઈ મોટું હતો કયો. એટલે આપણે કીધું મોટું, હું ના તરત બારે ગયા ને વિચાર્યું કે મોટું હવે આપણું નામકરણનું છે, આપણે કઈ દઈ જો ચાલી જાય તો. એટલે અમે કીધું કે 1,51,00,000 રૂપિયાનો ચડાવો નક્કી અપસેટ કરીએ, અને એનાથી માથે ચડાવો કરવાનો. જો એટલે પહોંચતા હોય ને અપસાઇડમાં ઊભા રહેતા હોય તો ત્યાંથી ચડાવો ચાલુ કરશું. એટલે અમે વાત કરીને એને એમ કીધું કે તમે ચડાવો ન કરો તો તમારી અપેક્ષા કેટલી? તમે જો આ 51 થી ચાલુ કરવો ને ચડાવો ન કરવો હોય તો ચડાવવાની અપેક્ષા કેટલી તમારી? અમે તો વિચાર પડે, હું રાત્રે મૂંઝાઈ ગયા કે હું શું બહાર નીકળ્યા. અમારા ટ્રસ્ટી મંડળને બધાને બહાર રહેતા ફોન કર્યો કે ભાઈ આવો હવે અમારે અપસેટ પ્રાઇસ કેવી કેટલી? તો 11 સુધી કયો કે જો આવી જતા હો તો અમે ભાઈ એમ કીધું કે 2,51 જો તમે દેતા હો તો ચડાવવા ન કરી આજે તમને નામકરણ આપી દઈએ. એક 5 મિનિટની અંદર દેવતાને એમ કીધું કે લખી લો 2,51,00,000. આવા દાતા ભગવાન મુકતા હોય છે. મને ઘણા બધા કે આવું મોટું આયોજન કરવાના સંસ્કાર ધામમાં પૈસા ને ફંડ તો છે નહીં, અને આને કેમ પહોંચી વળશો? મેં કીધું જો મારો બંગલો બનાવતો નથી, અમે ભગવાન બેઠો ને અમે એનું ઘર બને રહ્યું, એ જુએ રહ્યો. જો અધૂરું રહી જશે તો લાગ એની જશે,
મારી જશે નહીં. રોજ કેટલી કામની પ્રગતિ થાય દાતા મૂકવાની જવાબદારી એની છે. મારે તો આ કામ કરાવવું હોય. એટલે ભગવાન બેઠો હોય, ભગવાન ભગવાનના કામ કર્યા રાખે, ક્યાંય પણ અધુરાશ નહીં રહે. હમણાં ભગવાન લઈને અમે અહીંયા આયા, ઓફિસમાં ભગવાન બેઠા. આ ટ્રસ્ટ ફંડના પ્રમુખ કાંતિભાઈ મને કે આ ભગવાન અહીંયા આયા છે અને આશીર્વાદ દેજો કે અમે આ સમાજવાડીનો મોટો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ અને અમારો સફળ થાય. તો હું તમને એક દાખલો દઉં કે ગાંધીધામની અંદર વાડી બનતી હતી. ગાંધીધામમાં આપણી કેન્દ્રીય સમાજની વાડી બનતી હતી. તેથી આપણા પ્રમુખ ગંગારામભાઈ સાંખલા હતા. તો ત્યાં એક પ્લાન બન્યો. એમાં વાદ વિવાદ થયો, નાનું હે મોટું હે આમ હે તેમ હે. એટલે વાડી થાય નહીં, માણસો સહકાર આપે નહીં. એટલે અમારી હું તેની કેન્દ્રીયમાં ટ્રસ્ટી હતો. ટ્રસ્ટી મંડળની મીટિંગ કરી. ગંગારામભાઈ વાત મૂકી કે આ ભણતા નથી ત્યાં વાડી ઊભી કરવી છે અને બધાએ ફંડ ક્યાંથી લેવું. એટલે મેં કીધું જો તમે રજા દેતા હો તો અમે 2 જણા જઈએ એને સમજાવી શું ખપે શું કરવું હોય. એટલે હું અને એક મણીલાલ ભગત બિડાવાળા અમે 2 કેન્દ્રીય સમાજના ઓથોરિટી લઈને ગયા અને ત્યાં મીટિંગ બોલાવી બધાને કીધું. તો સ્થાનિક જે ગાંધીધામવાળા રહેતા હતા એનું કહેવાનું એટલું જ હતું કે આવડી વાડી ભલે જબરજસ્ત બનાવે, અમે એમાં ફાળા દેશું, બધું કરશું, પણ અમારી માંગણી એ કે આવડું મોટું બનેલું તો આમાં ભગવાન લક્ષ્મીનારાયણ માં ઉમિયાનું મંદિર થવું ખપે. તો મેં કીધું કે હવે કેન્દ્રીય સમાજ જો એમાં ઓથોરિટી આપે તો અમે બધા અહીંયા કામ કરવાની જવાબદારી ઉપાડી લઈને ફંડે કરીએ. મેં કીધું એ થઈ જશે. હું કે ગંગારામભાઈને ત્યાંથી ફોન કર્યો. મેં કીધું માંગણી આ હે જો અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર અને માં ઉમિયાનું મંદિર જો કારણ કે વાડી હતી કેન્દ્રીય સમાજની કે આની અંદર બધાની માંગણી સ્થાનિકની જો અહીંયા સ્થાપના કરો ને મંદિર બનાવવાની રજા દેતા હો તો થઈ જશે. કે તમને કેમ ઠીક લાગે એમ કરી આપો. એટલે બધાને હા વાળી અને ઈ સ્થાનિક રહેતા લોકોએ દિલ ભરીને દાન દીધું અને ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર માં ઉમિયાનું નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં મંદિર બન્યું અને વાડી ફર્સ્ટ ક્લાસ બની. એટલે આ લક્ષ્મીનારાયણ ભગવાનનો પ્રતાપ છે. કાંતિભાઈ હું તમને કહું છું કે આ તમારો પ્રોજેક્ટ ઊભો થશે અને સારો થશે પણ ભગવાન લક્ષ્મીનારાયણ માં ઉમિયાના પધરામણાની જગ્યા કેવી રાખજો. બીજું દાખલું દઉં તમને અમારા ભુજ સમાજનું. અમારા ભુજ સમાજની અંદર અમે 3.5 એકર જમીન લીધી, બધું થઈ ગયું અને નાનો હોલ બનાવ્યો. પછી માણસોની જે ડિમાન્ડ આવી કે અહીંયા કાને મોટું આપણે રહેવાના રૂમ ખપે, મોટા હોલ ખપે ને આવી રીતે આપણે કરીએ. એટલે એમાં 2-3 મીટિંગ મળ્યું, સહકાર મળે નહીં, ભેગા થઈ ઉઠી ફંડ છે નહીં, આમ તમે બધું થયું. પછી છેલ્લી બાકી વળી બીજી મીટિંગ મળી કે કીધું એક કામ કરો, અત્યારે તમે સગવડ જો આપણી વાડી બની કે બધું થયું પણ આપણે જો પ્રોગ્રામ કરવો હોય તો ભગવાન લક્ષ્મીનારાયણ માં ઉમિયાને લક્ષ્યમાં રાખીને કરો. આપણે પ્રોગ્રામ કરી મારી સલાહ પ્રમાણે હાલો તો મેં કે આપણે આ આપણો પહેલી આપણી સુવિધાનો ભલે શિલાન્યાસ કરીએ પણ માથે નામ નાખીએ ભગવાન લક્ષ્મીનારાયણ માં ઉમિયા અને શંકર બાપાના મંદિરનો ભૂમિ પૂજન. મંદિર બને પછી બને ભૂમિ પૂજન નો કાર્યક્રમ રાખી બેનર એ ના લાગે એના નીચે આપણે કામ કરીએ. એ મૂકી બધાની મીટિંગ ભેળી થઈને બધા થયા. ભુજથી ઠેઠ મોટી રવાડી કાઢી અને હોલમાં ભેગા થયા ને યોજના મૂકી. 32 રૂમ હતા, દાતા 8 લાખના રૂમ. ચીઠીઓ આવવા માંડ્યું અને 32 રૂમ ને થઈ ગયા. દેવે જાણે 8 લાખ રૂપિયા રૂમ. પછી માણસો ઉભા થયા કે ભાઈ સહયોગી દાતાના 1 લાખ મારા લેખો, 2 લાખ મારા લેખો. આજે 10 કરોડ રૂપિયાનો એ પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે. જબરજસ્ત હોલ થઈ ગયા, અંડરગ્રાઉન્ડ માથે. અને પછી તો અમે ગેટમાં આવી ગયા, 32 ને બદલે 42 રૂમ કરી નાખ્યા, હોલ મોટા કરી નાખ્યા. પણ એ તમે ક્યારેક આવીને જોજો. એટલે મારું કહેવાનું તાત્પર્ય એ કે જો તમે ભગવાનને સાથે રાખશો, ભગવાન લક્ષ્મીનારાયણ ઈષ્ટદેવ પર કોઈ નથી. અખિલ બ્રહ્માંડનો માલિક લક્ષ્મીપતિ દેવાવાળા નારાયણ બેઠો, કોઈને ક્યાંય જવાની જરૂર નથી. અને માં શક્તિ તમને શક્તિ આપવાની ત્યાં માં કુળદેવી ઉમિયા બેઠી. પછી આપને ક્યાં કેને કેવું એને લક્ષ્મણ રાખી પૂરી શ્રદ્ધા અને ભાવથી જો તમે કામ કરશો તો એ સંપૂર્ણપણે તમારા પૂરા કરશે કે આ તકમાં જીંદે અને એના ખજાનામાં ક્યાં ખોટે. આપણે હમણાં એમ રોઈએ કે હું
મોંઘવારી વધી ગઈ, હવે તો પેલા સસ્તું વા ડોહા કરી ગયા, હવે થાય ખરી? અરે બાપા, સસ્તું હતું તેથી ડોહા કને પૈસા નહોતા, ડોહા કને પૈસા નહોતા. આજે 4 પેડા વાળી ગાડી લેવાનું ડોહા વિચારતા નહોતા. આજે છોરા કરોડ રૂપિયાની ગાડી છોડાઈ વેરા, અને રૂપિયો 1.5 રૂપિયાનું પેટ્રોલ ભરાવી નહોતા હતા. આજે 100 રૂપિયાથી મથે પેટ્રોલ ભરાવીને એકની ગાડી ઊભી નથી રહેતી. એટલે આ દેવા વાળો દાદા બેઠું હોય, ક્યાંથી દેરો તમને? આપણે ઘર નહોતા, આજે 4 કરોડના ફ્લેટ લઈ હકી રહ્યા. આજે આ શું આપણે 10 વાડી તૈયાર કરી હતી. આપણામાં તાકાત એટલી છે. હમણાં કેન્દ્રીય સમાજની મીટિંગ મળી અને વડતાલની અંદર આખું ભેગા થયા હતા અને અમદાવાદમાં વિચારતા હતા કે અમદાવાદમાં આપણે છોકરાની સ્કૂલ ઊભી કરવી છે અને ત્યાં જમીન જોઈએ, 1500 2000 વારનો પ્લોટ જોઈએ. મેં કીધું આ તમે આ કેન્દ્રીય સમાજ વિચારે, આપણે તો 50 વીઘા જમીન ખપે અને 50 વીઘાની અંદર અમદાવાદની સેન્ટરમાં પ્રોજેક્ટ ઉભો થવો ખપે અને એમાં આપણે આ બધું તૈયાર થાય. અમદાવાદ એટલે આપણું સેન્ટરનું ગામ અને બધા તૈયાર થઈ ગયા. ઈની વાતમાં હાલાકી તમે જોજો તો 12 મહિનામાં ત્યાં ઊભું કરશો એટલે આપણા ચાલુ થઈ ગયું. અને હું હમણાં હૈદરાબાદમાં ગયો હતો તો હૈદરાબાદમાં તો આપણે ક્યાં બેઠા હે 6-7 એકરમાં સંકુલ બનાવેલો. ભગવાન લક્ષ્મીનારાયણ માં ઉમિયા અને શંકર ભગવાનનું મંદિર એકદમ બસીપાટ પથ્થરનું. એટલે તમે વિચારો, જેટલું ઊંચું વિચારશો એટલું ભગવાન દેવા વાળો હોય. શાકભાજીની રેકડીમાં વેચવા વાળો એટલું જ વિચારે કે હા સુધી આ મારું શાક વેચાય છે તો એનું શાક વેચાય છે. એટલે એનો વિચાર જ એટલું હોય, એને એમનો મોટો વિચાર ના આવે. ઊંચા વિચાર રાખો અને લક્ષ્ય ઊંચું રાખો એટલે તમારા બધા વિચાર ઉપર વાળો બેઠો હોય. તમારા વિચારને સાંભળેલો જેટલું તમે કરશો એટલું મતથી કહેશે તથાસ્તુ. ઓછું વિચારશો તો ઓછું મળશે, લાંબુ વિચારશો તો લાંબુ મળશે અને વધુ વિચારશો એટલું વધુ મળશે. બાકી યુવાનોને હું કહું રહ્યો કે ક્યાંય સંતોષ ને રાખતા, બાપા કમાઈ ગયા ને હવે આપને લેર કરવી એ નહીં, બાપાથી 10 ગણું કરો. પૈસો હશે તો તમને બધા ઓળખશે, પૈસો હશે તો તમને ઓળખશે. પૈસા વગર કોઈ તમને ઓળખશે નહીં, અહીંયા ઊભું રહેવાય નહીં. એટલે પૈસામાં સવારથી ઉઠો ત્યાંથી કરીને સાંજથી સુવો ત્યાં સુધી પૈસો કેમ પેદા કરવો ને પૈસો કેમ મેળવવો એમાં લક્ષ્ય લઈને ઉભા રહ્યો. ક્રિકેટના મેદાનમાં જો બેટ લઈને ઉભા હશો તો દોડીને રન થશે ને ક્યારેક ચોકા છક્કા લાગી જશે. જો તમે રમત નહીં રમો અને બેટ છોડી દેશો કે આપણું રમવાનું કામ નથી, ઈ તો રમનારા રમે તો તમારે ચોકા છક્કા કેમ લાગશે? એટલે ઘણા બધા મેં જોયા. કાલે આ છોકરા તો હમણાં આયા, આપણે 2.51 લાખ રૂપિયા જેને દાન દીધું ને, એટલે હું પેલો હતો હમણાં એને લખાયા પછી આવ્યો. આ વિવાહની તેડી ગયો. મેં કીધું આવડા છોરા દાન દેરા કે હમણાં કેન્દ્રીય સંવાદો 75 નો પ્રોગ્રામ થયો ત્યાં રૂપિયા દીધા. ભારતીબેન નું આશ્રમ બનાવ્યું હરિદ્વારમાં ત્યાં રૂપિયા દીધા. મેં કીધું આપણે મને જોવું હોય છોરા શું કામ કરેલા. કાલે હું જોવા ગયો તો મારો નસો ઉતરી અને ટૂંક સમય 7-8 વર્ષમાં છોરાએ પ્રગતિ કરીએ. જ્યાં જુઓ તો પ્રોજેક્ટ, હું આ ગોદામ અને એ પૈસાની ચોટા પડ્યા. છોરાની વાતમાં બેઠો રહ્યો તો એ પૈસા બીજી વાત જ નહીં. એટલે મારું કહેવાનું એ કે આપણી જુવાની હેલવાની. આપણે આપણા વડીલોને ભૂખ હતી તો અહીંયાથી કચ્છ છોડીને અહીંયા આવ્યા, રાત દિવસ જોયા વગર મહેનત કરીને આટલે પહોંચ્યા. તો આપણે પણ એનું 10 ગણું કરી એવી સાથે આપણે રહેશું તો આપણું જરૂર. અને ભગવાનને ભેગા રાખવાના. સંતો મહતો બધા એ જ કર્યા કે ભગવાનને સાથે રાખીને તમે કામ કરશો તો તમારું સફળ થશે ને થશે. બધું વધ કહેતા અસ્તુ. ધન્યવાદ. વધારે કહેવાનું માફ કરજો. ખાણાવાળા દાદાનું નામ ન બોલા, પૂજાભાઈ સિરવી શક્તિ ગ્રુપ અને કપિલભાઈ, રાજુભાઈ અને જનકભાઈ એના 3 દીકરા અને એ લોકો આયા કે નહીં આયા. અને લગભગ પહેલા હૈદરાબાદ રહેતા હતા અને 8-10 વર્ષથી અહીંયા આયા. એટલે આવી પ્રગતિ છે. ભગવાને ગીતામાં કહ્યું હે કે હાક મારતો જા ને કામ કરતો જા, મદદ કરવા હું તૈયાર બેઠો હું. જો ભગવાને અર્જુનને ઊભો કર્યો કે લડ તું લડ
એટલે તમે જો લડવા તૈયાર થશો તો ભગવાન મદદ કરવા તૈયાર છે. જો ભગવાન લડ્યા નથી, અર્જુનને જ સમજાવીને ઉભો કર્યો, પણ ભગવાન ધારક તો એ બધાને ભગવાન મારી નાખે. ભગવાન ક્યાંય માન નહીં આવે. લડવું તમને પડશે, કામ તમને કરવું પડશે, અને એ મદદ કરવા માટે ભગવાન તૈયાર છે. પણ ભગવાનને સાથે રાખજો, રાખજો ને રાખજો. અસ્તુ. ધન્યવાદ. આભાર. આભાર તમારો. ત્યારબાદ જ્ઞાતિદાસ ભટ્ટના. આજે આ રૂમની મેં વાત કરી સવારના જતો તો આપણે 66 રૂમ લખાણાય. તો હમણાં સવારના ભગવાનના પધરામણ કરવા ગયા આપણા ટ્રસ્ટી નવા ને ભાઈ છગનભાઈને ઘરે ને સામાન્ય વાત કરી કે ભાઈ હજી આપણા રૂમ બાકી હે. તો એ દાતાએ પણ એમ કીધું કે લખી લો મારા માના નામના 8 લાખ રૂપિયા લો. એવી જ રીતે કાલે અમે જોવા ગયા હતા તો અમારા જમાઈ બાપુને વાત કરી કે એક છે તો એ કે અમે નવી કંપની ચાલુ કરીએ અમે 2 જણાએ. બાપુજી આમાં નથી, પણ મારો ને આ જયંતિભાઈનો છોકરો શું નામ હાર્દિક ને કે હાર્દિકને અમે એક નવું કામ કર્યું હોય. બાપા તમે એમ કહો ને અમારે સારું કમાઈએ તો એક રૂપ અમારા 2 તરફથી અમારી આ કંપની તરફથી 8 લાખ રૂપિયા ઘોડાએ રૂમ લખાવી દીધો. અને મને કે અમારો રૂમ લખાવી દેજો અને ભગવાનના કહેજો આશીર્વાદ કે અમારામાં સફળ થઈ. અમે કે ખૂબ કમાશું, 8 લાખના તમને 80 લાખ ભગવાન દેશે. ભગવાનની શ્રદ્ધા રાખીને જો કામ કરશું તો બધું ભગવાન દેશે. ને હજી તમને કે દેવાની ઈચ્છા થાય તો દઈ દેજો, એ ઉપરવાળો દેશે. ત્યારબાદ જ્ઞાતિ ટ્રસ્ટના ચેરમેન શ્રી કાંતિભાઈ સિંઘાણીને વિનંતી કે તેઓ પોતાનું મંતવ્ય આપે. કોઈ તમને ઓળખશે નહીં, અહીંયા ઊભું રહેવાય નહીં. એટલે પૈસામાં સવારથી ઉઠો ત્યાંથી કને સાંજથી સુવો ત્યાં સુધી પૈસો કેમ પેદા કરવો ને પૈસો કેમ મેળવવો એમાં લક્ષ્ય લઈને ઉભા રહ્યો. ક્રિકેટના મેદાનમાં જો બેટ લઈને ઉભા હશો તો દોડીને રન થશે ને ક્યારેક ચોકા છક્કા લાગી જશે. જો તમે રમત નહીં રમો અને બેટ છોડી દેશો કે આપણું રમવાનું કામ નથી, તો રમનારા રમે તો તમારે ચોકા છક્કા કેમ લાગશે? એટલે ઘણા બધા મેં જોયા. કાલે આ છોકરા હમણાં આયા, આપણે 2 કરોડ ને 51 લાખ રૂપિયા જેને દાન દીધું ને, એટલે હું પેલો હતો હમણાં એને લખાયા પછી આવ્યો આ વિવાહ તેડી ગયો. મેં કીધું આવડા છોરા દાન દેરા કે હમણાં કેન્દ્રીય સંવાદો 75 નો પ્રોગ્રામ થયો ત્યાં રૂપિયા દીધા. ભારતીબેન નું આશ્રમ બનાવ્યું હરિદ્વારમાં ત્યાં રૂપિયા દીધા. મેં કીધું આપણે મને જોવું હોય છોરા શું કામ કરેલા. કાલે હું જોવા ગયો તો મારો નસો ઉતરી અને ટૂંક સમય 7-8 વર્ષમાં છોરાએ પ્રગતિ કરીએ. જ્યાં જુઓ તો પ્રોજેક્ટ, હું આ ગોદામ અને એ પૈસાની જ ચોટા પડ્યા. છોરાની વાતમાં બેઠો રહ્યો તો એ પૈસા બીજી વાત જ નહીં. એટલે મારું કહેવાનું એ કે આપણી જુવાની હેલવાની આપણે આપણા વડીલોને ભૂખ હતી તો અહીંયાથી કચ્છ છોડીને અહીંયા આવ્યા. રાત દિવસ જોયા વગર મહેનત કરીને આટલે સમય પહોંચ્યા. તો આપણે પણ એનું 10 ગણું કરી એવી સાથે આપણે રહેશું તો આપણું જરૂર. અને ભગવાનને ભેગા રાખવાના. સંતો મહતો બધા એ જ કહેતા કે ભગવાનને સાથે રાખીને તમે કામ કરશો તો તમારું સફળ થશે ને થશે. બધું બધા કહેતા અસ્તુ. ધન્યવાદ. વધારે કહેવાનું માફ કરજો. ખાણાવાળા દાદાનું નામ ન બોલાય. પૂજાભાઈ સિરવી શક્તિ ગ્રુપ અને કપિલભાઈ, રાજુભાઈ અને જનકભાઈ એના 3 દીકરા અને એ લોકો આયા કે નહીં આયા. અને લગભગ પેલા હૈદરાબાદ રહેતા હતા અને 8-10 વર્ષથી અહીંયા આયા. 8 વર્ષથી આયા. એટલે આવી પ્રગતિ છે. ભગવાને ગીતામાં કહ્યું હે કે હાથ મારતો જા ને કામ કરતો જા, મદદ કરવા હું તૈયાર બેઠો હું. જો ભગવાને અર્જુનને ઉભો કર્યો કે લડ તું લડ. એટલે તમે જો લડવા તૈયાર થશો તો ભગવાન મદદ કરવા તૈયાર છે. જો ભગવાન લડ્યા નથી, અર્જુનને જ સમજાવીને ઉભો કર્યો, પણ ભગવાન ધારક તો એ બધાને ભગવાન મારી નાખે. ભગવાન ક્યાંય માન નહીં આવે. લડવું તમને પડશે, કામ તમને કરવું પડશે, અને એ મદદ કરવા માટે ભગવાન તૈયાર છે. પણ ભગવાનને સાથે રાખજો ને રાખજો. અસ્તુ. ધન્યવાદ. આભાર. તમારો. ત્યારબાદ જ્ઞાતિદાસ ભટ્ટના.
આજે આ રૂમની મેં વાત કરી સવારના જ હતો તો આપણે 66 રૂમ લખાણા તો હમણે સવારના ભગવાનના પધરામણ કરવા ગયા આપણા ટ્રસ્ટી નવાને ભાઈ છગનભાઈને ઘરે ને સામાન્ય વાત કરી કે ભાઈ હજી આપણા રૂમ બાકી હે તો એ દાતાએ પણ એમ કીધું કે લખી લો મારા માના નામના 8 લાખ રૂપિયા એવી જ રીતે કાલે અમે જોવા ગયા હતા તો અમારા જમાઈ બાપુને વાત કરી કે એક છે તો એ કે અમે નવી કંપની ચાલુ કરીએ અમે બે જણાએ બાપુજી આમાં નથી પણ મારો ને આ જયંતિભાઈનો છોકરો શું નામ હાર્દિક ને કે હાર્દિકને અમે એક નવું કામ કર્યું હોય બાપા તમે એમ કહો ને અમારે સારું કમાઈએ તો એક રૂપ અમારા બે તરફથી અમારી આ કંપની તરફથી લીધી 8 લાખ રૂપિયાનો ઘોડાએ તમે લખાવી દીધો અને મને કે અમારો રૂમ લખાવી દેજો અને ભગવાનના કહેજો આશીર્વાદ કે અમારામાં સફળ થઈ અમે કે ખૂબ કમાશું 8 લાખના તમને 80 લાખ ભગવાન દેશે ભગવાનની શ્રદ્ધા રાખીને જો કામ કરશું તો બધું ભગવાન દેશે ને હજી તમને કેને દેવાની ઈચ્છા થાય તો દઈ દેજો એ ઉપરવાળો દેશે ત્યારબાદ ગાંધી ટ્રસ્ટના ચેરમેન શ્રી કાંતિભાઈ સિંઘાણીને વિનંતી કે તેઓ પોતાનું મંતવ્ય આપે છે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, કુળદેવી ઉમિયા માત કી જય. કેન્દ્ર સ્થાનના પ્રમુખ ગંગારામભાઈએ એક મોટિવેશન સ્પીચ આપી. મોટિવેશન અમને મળ્યું છે તમારા બહુ સરસ સ્પીચ આપી. બહુ સરળ ભાષામાં સરળ માણસ છે એની ભાષામાં એને કહ્યું પણ બહુ ઉદ્દેશથી કહ્યું આવું જ કામ આપણે અહીંયા કરવાનું છે. ભગવાન લક્ષ્મીનારાયણ ને માને તો ક્યારેય નહીં ભૂલીએ અને ભૂલાય પણ નહીં. એને સાથે રાખીને જ હંમેશા કામ કર્યું છે. આપણે એક વાત યાદ રાખજો, આપણે ગોરેગાંવમાં ઉમિયા માતાજીનું મંદિર બન્યું છે. એનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ને ત્યારે એ મંદિરના મુખ્ય કાર્યકર્તા કયો મુખ્ય દાતા કયો જેને બનાવ્યું છે નારાયણ બાપાએ મને ચેલેન્જ કરી હતી કે અમારી વસ્તી મહેસાણામાં આટલી છે, તમારા કડવા પાટીદારોની વસ્તી અહીંયા 25,000 થી ઉપર છે, મંદિર કેમ નથી બનતું કે આ ચેલેન્જ કરી હતી. તો ત્યારે મેં કહ્યું હતું કે બાપા અમારી કેપેસિટી પ્રમાણે અમે બનાવશું અને આપણે ડોંબીવલીમાં મંદિર બનાવ્યું માનું સાથે રાખીને બધાને. થોડીક ઉતાવળથી કે જે કોઈ ક્યાંક મેનેજમેન્ટમાં ભૂલ થઈ બનવું તું શિખર બંધ પથ્થરનું મંદિર પણ બન્યું છે. જે બન્યું છે એ સારું બન્યું છે. આપણે દુનિયા યાદ કરે અને વર્ષો સુધી ટકી રહે એવા મંદિરો બનાવવા જોઈએ. આ થોડીક થઈ છે. એ જ રીતે બાપાએ આહવાન કર્યું છે તો યથાશક્તિ તમારા પાસે જે બી કાંઈ હોય એમાંથી આપજો. ભગવાનને આપશો, ભગવાન 10 ગણું તમને આપશે. આ અનુભવ જાત અનુભવ છે. હું તો નાની ઉંમરમાં સમાજ સેવામાં આવ્યો છું અને મારો તો હું એકલો, મારો દીકરો 5મી 6ઠીમાં ભણતો હતો તેથી મેં ડોંબીવલી વાળીનું કામ હાથ ઉપર લીધું હતું અને ભગવાને મને પુષ્કળ આપ્યું છે અને એ આપેલામાંથી આપશું. એથી જાહેરાત કરું તો ગંગારામ બાપા તમે જે કાલે વાત કરી શું કહેવાય ડાયની ગોળના ખુલ્લા ક્ષેત્રમાંથી જો ચડાવવામાં મંજૂર હોય તો 51 લાખનું તમને મળ્યું છે તો 55 લાખ બધા પાંચડા મારા 55,55,550 રૂપિયા આપશું. એ ભાઈને પૂછી લેજો, બરાબર ને? બીજું આ જ રીતે આપણે જે બાપાએ બહુ સરસ વાત કરી કે ઉંમર થાય આપણે જુવાનીમાં તો દોડી શકીએ, ઉંમર થાય ને છતાં તમારી તબિયત બરાબર હોય ને તો ધનલક્ષ્મીને ખેંચવાની કોશિશ કરજો. આપણે અત્યારે મુંબઈમાં કેવું ન જોઈએ મારે પણ જે વ્યસનનું પ્રમાણ આપણા સમાજમાં ઘૂસ્યું છે ને આ બહુ નુકસાન કરાવશે. સાંજ પડે ને મંદિરમાં કે ઘરમાં જવું જોઈએ ત્યાં આપણા દીકરાઓ ક્યાં જાય છે? બહેનોને ખાસ વિનંતી છે તમારા ઘરમાં હોય તમે તો પોગાડજો. હું દક્ષિણ ગુજરાતમાં મેં વ્યારા સોનગઢ અહીંયા કામ કર્યું હતું. ન્યુક્લિયર પાવર કોર્પોરેશનનું કામ હતું, અણુ વિદ્યુત માટે બનતું હતું. ત્યાં આદિવાસીઓમાં આ વ્યસનનું પ્રમાણ બહુ મોટું. એ લોકોએ સખી મંડળ બનાવ્યા હતા અને ગામમાં કોઈ ખોટી રીતે આ રીતે કરે ને તો ભાઈઓ લાકડી લઈને જતી. એટલે બધાએ આપણે ધ્યાન દેવાનું છે. જો આ વ્યસન ઘર કરી જશે ને તો આપણી પડતી જશે. આપણે જે કમાવાદારી છે, જે આપણે કરવાદારી છે એ નહીં કરી શકીએ. એટલે આના માટે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. અને બીજું આ વાડીનું
રીડેવલપમેન્ટનો આપણે વિચાર લીધો છે અને એમાં જેટલું બી કામ થાય એટલું આપણે કરીએ છીએ અત્યારથી અને એક શરૂઆત થઈ ચૂકી છે. આપણે ડોંબીવલીની વાડી જેમ બનાવી કાંઈ નતું, જમીનમાં 50 મુશ્કેલીઓ હતી, બધી દૂર કરી અને ટૂંકા સમયમાં એ વાડીને આપણે ઊભી કરી. એ જ રીતે આ વાડીને હવે 57 વર્ષ થઈ ગયા છે. આ તમને દેખાય છે ને રૂપાળું, અંદરથી નથી એટલું રૂપાળું યાર. મુંબઈમાં કોઈ બી આરસીસી ના બિલ્ડિંગની ઉંમર વધુમાં વધુ 45 થી 50 વર્ષ હોય. આ એની ઉંમર વટાવી ચૂકી છે. એટલે આને વહેલી તકે ડેવલપમેન્ટ આપણે કરવું છે અને એની કોશિશો ભરપૂર ચાલુ છે. આપણે આમાં એક વાત કહી દઉં કે આપણે સંગઠન આપણા સમાજનું રાખવું છે. સંગઠન હશે તો જ આપણે કામ કરી શકશું. એક બીજા ઉપર ગેરવ્યાજબી આક્ષેપો કરશું, આમ છે આ એમ છે, તો આ કામ નહીં થાય. એટલા માટે આપણે સંગઠિત થઈ અને એક થઈ અને આ વાડીનું રીડેવલપમેન્ટનું કામ કરવું છે. બીજા ઘણા આપણે અહીંયા મુંબઈમાં કામ કરવા છે. લક્ષ્મીનારાયણ સમાજે જમીન લીધી છે. આજે 12-13 વર્ષ થઈ ગયા. જે બી કારણો હોય, આજે કન્ટેનરમાં ભગવાન બેઠા છે, આને આવવા જોઈએ, વહેલી તકે આવવા જોઈએ અને મંદિર બનવું જ જોઈએ ત્યાં. સાથે સાથે આપણે એ બી ધ્યાન રાખવાનું છે, મંદિરો બને, આય બને, સાથે સાથે આપણે એજ્યુકેશનમાં પણ એટલું ને એટલું ધ્યાન, શિક્ષણમાં પણ એટલું ને એટલું ધ્યાન રાખવાનું છે. શિક્ષણ હશે અને એ બી હું તમને એક વાત કહું, શિક્ષણ, પ્રાઇમરી શિક્ષણ આપણી માતૃભાષામાં આપજો. અત્યારે અહીંયા તો અમારે સ્કૂલો બંધ થઈ ગઈ છે ગુજરાતી મીડિયમની, બિલકુલ બંધ થઈ ગઈ છે. આ પેઢી બે પેઢી જોજો તમારા જીવનમાં, તમારા પરિવારમાં કેટલો પરિવર્તન આવી જાય છે. વિદ્યાર્થીને, બાળકને જો જે ભાષામાં જન્મ્યો છે ને એ ભાષાનું શિક્ષણ મળશે ને તો જ એ તમારા સંસ્કાર ટકાવી શકશે, નહીં તો નહીં ટકાવી શકે. એનો દાખલો દઉં, 1948માં ઇઝરાયલ યહૂદીઓને એક જમીન આપી કે આટલી જમીન તમને આપીએ છીએ, તો એ લોકોએ સૌથી પહેલી એની ભાષા હતી, આખા વિશ્વમાં વિખરાયેલી હતી કોમ બહુ. આપણે જે પાટીદાર પાણીદાર છીએ ને એમ યહૂદીઓ બી પાણીદાર છે. આજે હજારો દુશ્મનોની વચ્ચે ઊભા છે પણ કોઈને મચક નથી આપતા. દેશની વસ્તી કેટલી છે? કરોડ. એ લોકોએ પોતાની ભાષાને કેન્દ્ર બનાવ્યું. એની ભાષા હિબ્રુ ભાષા, હિબ્રુ ભાષાને એને કેન્દ્ર બનાવ્યું અને એ ભાષાના નામે એ લોકો ભેગા થયા અને આજે ભાષાના નામે વિશ્વમાંથી બોલાવો ને તો આજે જે તમે જુઓ છો 2 વર્ષથી યુદ્ધ ચાલે છે, જગ્યા જગ્યા ઉપરથી એ લોકો લડવા જાય છે. તો આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને શિક્ષણનું પ્રમાણ વધારવાનું છે. ઘટતું જાય છે, ગ્રેજ્યુએટો થાય છે પણ પૂરતા પ્રમાણમાં નથી. અને શિક્ષણનો ભરપૂર ઉપયોગ કરો તમે અને આપણી માતૃભાષાને ક્યારે ન ભૂલજો, જીવતી રાખજો. હું કહું છું કમસે કમ બોલતી રાખજો, લખતા વખતે ના આવડે ને આજે ઘરમાં ગોળ રાખશે. આપણે આ પાટીદાર પ્રત્યે આપણું મુખપુત્ર આવે છે ને તો ઘણી ફરિયાદ આવે છે કે અમને ગુજરાતી વાંચતા જ નથી આવડતું. એટલે આ પરિસ્થિતિ ઊભી ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. વિશેષમાં તમને એટલું જ કહું, બાપાએ કહ્યું એમ આપણે અહીંયા મુંબઈમાં આપણે ત્યાં તો યોગદાન દેવાનું જ છે પણ આપણે અહીંયા મુંબઈમાં પણ આ ટાઈપના જ કામો કરી ભગવાન લક્ષ્મીનારાયણને અને મા ઉમિયાને સાથે રાખી અને આપણે કામ કરવાનું છે. વધુ નથી કરતો, એટલું કે વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. કાંતિભાઈ તમારો આગળનો આપણે પ્રોગ્રામ શરૂઆત કરીએ. આપણે જે મેન આપણો પ્રોગ્રામ છે ભજન અને ડાયરાનો, આ પ્રોગ્રામ શરૂ કરતા અગત્યની જાહેરાત કરવાની છે તમને. આ પ્રોગ્રામમાં જે પણ ગોળ થશે એ આપણે લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનમાં જમા કરાવીશું, એની સાથે નોંધ લ્યો. અને જેને બી ગોળ કરવી તો આપણે છૂટા પૈસા લાવી નાખ્યા છે, લઈ શકીએ છીએ. જેને ગોળ ના કરવી એને લખાવો હોય તો અમારા સહમંત્રી શ્રી રાજેશભાઈ વેલાણી એમની પાસે નોટબુક છે તો એમને ત્યાં બી પોતાની જે યથાશક્તિ લખાવવું હોય, રાજેશભાઈ જવું હોય તો યથાશક્તિ જે બી લખાવવું હોય ત્યાં પોતાની હિસાબે લખી શકે જે ઈચ્છા છે એ પ્રમાણે. તો આગળના હવે આ પ્રોગ્રામની આપણે સંચાલન માટે હું માહિતી આપું છું ભાવભાઈ વેલાણી.